કઈ ભગવાનનું નામ યાદ આવી જાય ને આ ભવસાગરમાંથી તરી જવાય. માટે આપણે રાતથી ભગવાનના નામો જપતા હોય, કીર્તનોમાં જતા હોય, ભગવાનની કથામાં જઈએ તો માળા લઈને જતા હોય, ભગવાનનું નામ સ્મરણ કરતા હોય. શા માટે? તો કે અંતના સમયે જ્યારે અંતનો સમય આવે ને ત્યારે ભગવાનનું નામ યાદ આવી જાય. આ માટે આજે વિષ્ણુદાદા બાણ શૈયા પર સૂતા છે. ભગવાનને કહે, ભગવાન ફરી મારે મરવું છે ત્યારે તમે મારી સામે ઉભા છો? ભગવાન કહે, એ ન કહી શકું. ત્યારે વિષ્ણુદાદા કહે, આજે હું કેટલો ભાગ્યશાળી છું કે અંતના સમયે કોઈને ભગવાનનું નામ યાદ ન આવે અને આજે મારી સામે શ્રી કૃષ્ણ બ્રહ્મ ઉભા છે. કેટલો ભાગ્યશાળી છું. ભગવાન આજે વિષ્ણુદાદાની સામે ઉભા છે. અંતનો સમય છે. અંતનો સમય આવે ને કદાચ ભગવાનનું ક્યારેક નામ લીધું હોય ને તો ભગવાનનું નામ યાદ આવે. ભગવાનનું નામ પણ યાદ ન આવે સાહેબ. મૃત્યુનો સમય આવે, ઘણા કહેતા હોય ભગવાનનું નામ લ્યો, પણ ન લઈ શકીએ આપણે. કારણ ભગવાન નામ યાદ ન આવે. કહેવાય ને કે ભાઈ દાદાની વૃદ્ધાવસ્થા, ઉંમર, અંતરનો સમય એવો, મરણ પથારી દાદા પીડ્યા. જ્યાં અંતનો સમય આવ્યો એટલે દીકરાઓને એમ થયું કે ભાઈ દાદાએ કદી ભગવાનનું નામ લીધું નથી, પણ જો અંતના સમયે ભગવાનનું નામ લેને તો એનું મૃત્યુ સુધરી જાય, આ ભવસાગરમાંથી તરી જાય. એટલે દીકરાઓ કીધું, દાદા રામ બોલો, કૃષ્ણ બોલો, સ્વામિનારાયણ બોલો. દાદાને કારણે કઈ સંભળાતું નથી. હવે કીધું શું કરું? પછી ગામમાં કુંભાર ભગતનું ઘર હતું. કુંભાર ભગત ત્યાંથી રામપાત્ર લઈએ. કીધું, દાદા આ શું છે? આનું નામ બોલો. દાદાને કઈ સંભળાતું નથી. પણ જ્યાં રામપાત્ર જોયું ને એટલે એને થયું કે કઈ દીકરાઓ મને પૂછવા માંગે છે કે આનું નામ શું. એટલે કીધું કે છકોરું. તો રામપાત્ર ન બોલ્યા. કારણ કે કોઈથી ભગવાનનું નામ જપ્યા નહોતા. જો ભગવાનનું નામ લીધું હોય ને તો ભગવાનનું નામ યાદ અંત સમય યાદ આવે. નારાયણ નામ તુલે ને તું પ્રાણિયા. બદ્રીનાથ ભગત જો હરિનું નામ જપા હોય ને, કદી ભગવાનનું નામ લીધું હોય ને તો અંતના સમયે ભગવાનનું નામ યાદ આવે. નારાયણ નામ તુલે ને તું પ્રાણી. નારાયણનું નામ તું લે ને તું પ્રાણિયા. અંતના સમયે હરિનું નામ તો યાદ આવે. આજે વિષ્ણુદાદા અંતની પથારીએ પડ્યા છે. અંતની પથારીએ જ્યાં પડ્યા ભગવાન શ્રી કૃષ્ણ સામે છે. આજે આનંદના આંસુ આવ્યા છે વિષ્ણુદાદાને. આનાથી હું કેટલો ભાગ્યશાળી છું કે આજે ભગવાન મારી સામે ઉભા છે. હે ભગવાન, હે કૃષ્ણ, હું એક કુંવારી કન્યાનો પિતા છું. મારી દીકરી છે ને એ મારી મતી છે. મારી મતીને આપ પસંદ છો કારણ કે તમે ત્રિભુવન સુંદર છો. મેં તમને શસ્ત્રો પાડવા માટે મજબૂર કર્યા. પ્રભુ, મેં તમને પણ બાણ માર્યા. મને ક્ષમા કરો. ભક્તિ બ્રહ્મને પણ સારથી બનાવે.
આજે ભગવાનની આંખોમાં પણ આંસુ છે. વિશ્વ પિતાના પ્રાણ શ્રી કૃષ્ણમાં એકાકાર થયા. આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. જગતનો એક મહાન પુરુષ આ ધરતી ઉપરથી વિદાય. ગંગાના કિનારે પાર્થિવ શરીરને અગ્નિમાં વિલીન કરી અને તેમના ફૂલ ગંગામાં પધરાવ્યા. કુંતા માતા પાસે ભગવાન વિદાય લેવા આવી જાય છે કે માં, મને હવે વિદાય આપો. તમે હવે હું ફરી દ્વારકામાં જવા માંગુ છું. ભગવાન કહે કે માં, તમારે કઈ જોતું હોય તો મારી પાસે કોઈ માંગી લો. કુંતા માતા કહે, હે શ્રી કૃષ્ણ, તમારે જો કઈ આપવું હોય ને, તમારે જો મને કઈ આપવું હોય ને, તો મારું જીવન છે ને એ વિપત્તિથી ભરી દો. મારા જીવનમાં વિપત્તિ આવે, દુઃખ આવે. ભગવાન હસવા લાગ્યા. અરે માં, તમે આવું શા માટે માંગો છો? જીવનમાં વિપત્તિ? જે આપણે ભગવાનના મંદિરે જતા હોય ને, કઈ ને કઈ સુખની માગણી કરી, કોઈ બંગલા ગાડી, કોઈ પૈસાની માગણી કરતા હોય આપણે, પણ જીવનમાં વિપત્તિની માગણી ન કરીએ. પણ કુંતા માતાએ જીવનમાં વિપત્તિની માગણી કરી. કારણ કે જ્યારે જીવનમાં દુઃખ આવે ને ત્યારે ભગવાન યાદ આવે. જીવનમાં સુખ હોય ને, ભગવાન કઈ સંપત્તિ આપે, બંગલા ગાડી આપે ને, ત્યારે ભગવાન આપણે યાદ ન આવે. પણ જ્યારે જીવનમાં વિપત્તિ આવે ને એટલે તરત હરિ યાદ આવે. હે ભગવાન, મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. ગજ ગજ ફૂલે, ગજ ગજ ફૂલે, ગજ ગજ ફૂલે ખાतिर મારે, ગજ ગજ ફૂલે તારે બની જાઓ બહુ અભિમાની. જ્યારે કાયામાં તેરા પડે દીદી તને યાદ કરું. જ્યારે ખાવાના સાચા પડે ત્યારે તને યાદ કરું. એવી મુશ્કેલી આવી પડે તેથી તને યાદ કરું. મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. સાથે હોય જ્યારે બે સંગાથી, ગજ ગજ ફૂલે ત્યારે મારી છાતી. સાથે હોય જ્યારે બે સંગાથી, ગજ ગજ ફૂલે છાતી મારી. જ્યારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. જ્યારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી આવી પડે તેથી તને યાદ કરું. તેથી તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી ઓર્ગનમાં શું? જ્યારે જીવનમાં વિપત્તિ આવે ને ત્યારે હરિ યાદ આવે. ત્યાં સુધી ભગવાન યાદ ન આવે. જ્યાં વિપત્તિ આવે ને એટલે ભગવાન યાદ આવવા મળે. જ્યાં વચ્ચે કોરોનાનો સમય હતો
જીવનમાં જ્યાં વિપત્તિ આવે ને એટલે ભગવાન યાદ આવવા લાગે. જ્યાં કોરોનાનો સમય હતો, આ કોરોના હતો ને ત્યારે જ્યાં બાજુમાં જ્યાં પાડોશીમાં ઉધરસ આવતી હોય ને કોઈને આમ શરદી થાય ને ઉધરસ આવે ને ત્યાં અહીંયા આપણે ભગવાનને દીવો માનવા લાગીએ. ત્યાં દુકાળા ચાલુ કરી દઈએ કે હવે બાજુમાં કોરોના આવ્યો છે, આપણું થાય આ શું, તરત બીક લાગતી, તરત ભગવાનને યાદ કરીએ. વિપત્તિ આવે ને એટલે હરિ યાદ આવે, અને સુખ આવે ને એટલે ફરી ભગવાન વિસરાય. વળી વચ્ચે વાવાઝોડું આવ્યું હતું, હા તો કે વાવાઝોડું આવવાનું હતું. અમારે તો એ બાજુ અમરેલી જિલ્લા બાજુ તો આમ જાહેરાત થઈ હતી, ભાઈ 1 કલાક વાવાઝોડું આવવાનું, ખાલી 10 વાગે ચાલુ થશે, 11 વાગે વાવાઝોડું પૂરું થઈ જશે. જ્યાં 10 વાગ્યા એટલે વાવાઝોડું ચાલુ પણ થયું, 11 વાગ્યા, 12 વાગ્યા, 1 વાગ્યો, 2 વાગ્યો, સવારના 7 વાગ્યાથી વાવાઝોડું ચાલુ રહ્યું. અને ભાઈ બધા ઘરે ઘરે દીવાન શ્રીફળો માનવા માંડે કે આ બંધ થાય તો સારું. પણ જીવનમાં જ્યારે વિપત્તિ આવે ને ત્યારે ભગવાન યાદ આવે. શિવરમની વાયુ માનસ જ્યારે જીવનની અંદર વિપત્તિ આવે ને ત્યારે હરિ યાદ આવે. ત્યાં સુધી હરિ વિસરાય જાય. સુખના દિવસો આવે ને હરિ વિસરાય જાય. મને જ્યારે મુશ્કેલી પડે ત્યારે તને યાદ કરું. માટે જીવનમાં જ્યાં દુઃખ હોય ને સુખમાં હરિને યાદ કરવા. ભગવાનને કઈ ભગવાન સંપત્તિ આપે, પૈસો આપે તો ભગવાનને ભૂલી ન જવા, પણ ભગવાનને યાદ રાખ. અને ભગવાન હંમેશા સત્યના માર્ગ પર ચાલતા હોય ને ત્યારે ભગવાન આપણે કસોટી કરતા હોય છે. ભગવાન કઈ આપણી પરીક્ષા કરતા હોય. જીવનની અંદર સુખના દિવસો આવે ને એટલે ભગવાન વિસરાઈ જાય. જ્યાં કુંતા માતા કહે, શ્રી કૃષ્ણ મને મારું જીવન છે ને વિપત્તિથી ભરી દો, કારણ કે જ્યારે મારા જીવનમાં વિપત્તિ હતી ને તમે મારી સાથે હતા. અને જ્યાં મારા જીવનમાં સુખ આવ્યું ને એટલે તમે દ્વારકા જવા માટે તૈયાર થયા. કહું છું કે હવે મારે દ્વારકા જવું છે. ભગવાન કુંતા માતાને સમજાવે. ફરી ધર્મરાજ યુધિષ્ઠિર ગાદી ઉપર બેસાડી ભગવાન પાંડવોની રજા લઈ દ્વારકા પધાર્યા. સમય મર્યાદા વીતી છે. પુત્રાના ઉદરથી પરીક્ષિત રાજાનો જન્મ થયો. બોલીએ શ્રી પરીક્ષિત મહારાજ કી જય. પાંડવો રાજી થયા છે. અમારા વંશને આગળ વધારનાર બાળક આવ્યો છે, બ્રાહ્મણો આવ્યા છે, જાત કર્મ સંસ્કાર કરવામાં આવ્યા છે. બ્રાહ્મણો દ્વારા ભવિષ્ય કથન કરવામાં આવ્યું. બ્રાહ્મણે કહ્યું, હે ધર્મરાજ, તમારો આ પુત્ર સત્સંગી થશે, શરણાગત વત્સલ થશે અને ધાર્મિક થશે, ઉદાર થશે. પણ તેમનું મૃત્યુ એક સાધુ સંતના શ્રાપથી થશે. તક્ષનાગના દંશથી એમનું મૃત્યુ થશે. પાંડવો દુઃખી થયા. હે ધર્મરાજ, ચિંતા ના કરો, તમારો પુત્ર એમની કથા યુગો યુગો સુધી ગવાશે અને તમારા પુત્ર પરીક્ષિત શ્રીમદ ભાગવત કથા સાંભળી મોક્ષના અધિકારી બનશે. જગતમાં એમનો જય જયકાર થશે. રાજાએ આનંદિત થઈ બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી છે. પરીક્ષિત શુક્લ પક્ષના ચંદ્રની વૃદ્ધિ પામવા ગયા. તે દરમિયાન વિદુરજી યાત્રા કરવા માટે નીકળ્યા. યાત્રા પરિપૂર્ણ કરી હસ્તિનાપુર પાછા ફર્યા. 100 વર્ષ પછી વિદુરજી યાત્રાએ નીકળ્યા. 36 વર્ષ એમણે યાત્રા કરી. કૌરવ પાંડવનું યુદ્ધ થયું ત્યારે વિદુરજી ન હતા. 36 વર્ષ પછી વિદુરજી યાત્રા કરી પાછા આવ્યા. કૌરવોનો નાશ થયો. યુધિષ્ઠિર રાજા બન્યા અને વિદુરજીનું સ્વાગત કરવામાં આવ્યું. એકવાર વિદુરજીએ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને એકાંતમાં કીધું કે જે ભીમને ઝેર ભેળવી તમે મારી નાખવાની કોશિશ કરી હતી ને, એ ભીમના હાથનું અન્ન તમને જમતા શરમ નથી આવતી? હવે તમે વનમાં જઈ અને હરિનું ભજન કરો. આપની ઉંમર છે ને હરિનું ભજન કરવાની છે. ભગવાનનું ભજન કરવાની આપની ઉંમર છે.
શરીર ગળી ગયું હોય, માથાના વાળ સફેદ થઈ ગયા હોય, પગ ચાલી ન શકતા હોય, છતાં આશાનો પિંડે છૂટતો નથી. છતાં આશાનો પિંડે છૂટતો નથી. શરીર ગળી જાય, જ્યાં 51 52 વનમાં આવી જાય ને એટલે સમજી જવાનું હવે ભગવાનના પાર્ષદો હવે લેવા માટે આવી જશે. શરીર ગળી ગયું હોય, માતાના વાળ સફેદ થઈ ગયા હોય, મોઢામાં દાંત ન હોય, આ બધા ભગવાન સંકેતો આપે. માતાના વાળ સફેદ થાય એટલે સમજી જવાનું હોય કે હવે આપણે જવાની તૈયારી, હવે કાળનું ચક્ર આપણા મસ્તક ઉપર ફરે છે. પણ જ્યાં આપણા માથાના વાળ સફેદ થાય ને એટલે આપણે શું કરીએ? આપણે કાળી મહેંદી લાવી ગોદરેજ ની પાછી ગોળી લગાડી દી માથામાં, એટલે પાછા અત્યારના કાળા. વળી પાછું અઠવાડિયું થાય એટલે પાછા ધોળા વાળ થઈ જાય. વળી પાછી મહેંદી નાખીએ. ભગવાન આ બધા સંકેતો આપે છે કે સફેદ વાળ થાય ને એટલે હરિનું ભજન કરવા લાગુ કે હવે તમારી ભગવાનના ભજન કરવાની ઉંમર છે. કાને સંભળાય નહીં, આંખોએ દેખાય નહીં, પગ ચાલી ન શકે, આ બધા ભગવાનના સંકેતો છે. પણ જ્યાં માતાના વાળ સફેદ થાય ને આપણે ફરીવાર મહેંદી માથામાં નાખી દઈ ગોદરેજની, પણ પાછા ફરી પાછા સફેદ થઈ જાય. પણ એમાંથી ગોદરેજની મહેંદી લઈ એક વાટકે ઘોળી અને જો પી ગયા હોય અને પછી જો અંદરથી કદાચ કાળા વાળ આવે તો થાય, બાકી ન થાય. પણ ભગવાનને આપણે પહોંચવા દેતા નથી. અરે આવીને કિસે તારા કાનમાં તારે માલ ખજાના તારા આવે નહીં હારે. આવીને કિસે તારા કાનમાં તારે રહેવું બાળાના કાનમાં. ભલે માનમાં અભિમાનમાં તારે રહેવું બાળાના કાનમાં. તારે રહેવું બાળાના કાનમાં. તારે રહેવું બાળાના કાનમાં. પુનરપી જન્મ પુનરપી મરણ, ફરી જન્મવું, ફરી મૃત્યુને વાલું કરવું. ભગવાન આ બધા સંકેતો આપે છે. શરીર ગળી ગયું હોય, માથાના વાળ સફેદ થઈ જાય, પગે ચાલી ન શકાય, ભગવાનના મંદિર ત્યાં સુધી ન જઈ શકીએ. ભગવાન આ બધા સંકેતો આપે છે. સંસારમાં દુઃખ ભોગવું એ કરતા હરિનું ભજન કરવું અને મુક્તિનો માર્ગ મેળવવો. વિદુરજી કહે તો ત્રાસ જરા વિચારો, ધનુષ્યમાંથી છૂટેલું બાણ અને મુખમાંથી નીકળેલું વચન કદી પાછું આવતું નથી. માટે હરિનું ભજન કરવું. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હસ્તિનાપુર જઈ અને નદીના કાંઠે ભગવાનનું હરિનું ભજન કરવા લાગ્યા છે. ત્યાં ઋષિમુનિઓના આશીર્વાદથી પ્રભુના ભજન કરવા લાગ્યા.
વનમાં આગ લાગી અને ધૃતરાષ્ટ્ર અને ગાંધારી મૃત્યુ પામ્યા છે. હસ્તિનાપુરમાં એકવાર મહારાજ યુધિષ્ઠિર ખિન્ન બેઠા છે, ક્યાંય ગમતું નથી. ત્યાં ભીમસેન આવ્યા. મોટા ભાઈ, કેમ આપ ઉદાસ બેઠા છો? એ ભીમ, ખબર નહીં, પણ ક્યાંય ગમતું નથી. દિશાઓ બધી ધૂંધળી બની છે. પ્રકૃતિ કોઈના વિયોગમાં રડતી હોય ને એવું લાગી રહ્યું છે. ગ્રહો આકાશમાં પરસ્પર બધા યુદ્ધ કરતા હોય ને આજે એવું લાગી રહ્યું છે. ગૌશાળામાં ગાયોની આંખોમાં આંસુ છે. કોઈ મહાન પુરુષ જાણે આ ધરતી ઉપરથી વિદાય લઈ રહ્યો હોય ને એવું લાગે છે. પણ હજુ અર્જુન આવ્યા નથી. આમ જ્યાં ચર્ચા થાય અર્જુન આવે છે. અર્જુન બંને ભાઈઓને બંધન કરે, પણ આજે અર્જુન નિસ્તેજ બન્યા છે. યુધિષ્ઠિર પૂછ્યું, ભાઈ અર્જુન, તું આજ કેમ નિસ્તેજ? શું થયું? મોટા ભાઈ, ગજબ થઈ ગયું. વૃંદાવન બિહારી શ્રી કૃષ્ણ છે ને એ સુદામ ગમન થયા છે. મારું તેજ હતું ને એ જતું રહ્યું. રસ્તાની અંદર સામાન્ય કાબાઓએ મને લૂંટી લીધો. મારા ગાંડીથી જે દિગ્પાલો ધ્રુજતા હતા ને એ સામાન્ય કાબાઓએ આજે મને લૂંટી લીધો છે. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યા યહી ધનુષ. સમય માણસનો બળવાન, માણસનો સમય બળવાન હોય ને ત્યાં સુધી. બાકી એકવાર સમય જતો રહ્યો ને પછી કોઈ માન સન્માન દેવા વાળું ન હોય. જ્યાં આપણો સમય હોય ને ત્યાં સુધી કોઈ હરિનું ભજન કરી લેવાનું, કઈ સત્સંગ કે સત્કર્મો કરી લેવાના. જ્યાં આપણે પોતાના ઘરે જતા હોય ને ત્યાં ખબર પડે કે બાપુજી આવે છે, પિતાજી આવે, બા આવે છે, ત્યાં આપણું માન સન્માન એટલું હોય. ઘરની અંદર જઈએ ને ત્યાં ઘરમાં જ્યાં પગ મૂકવામાં આવે ત્યાં કોઈ પાણીનો ગ્લાસ લઈને આવે, કોઈ ચા લઈને આવે. આનું આ સન્માન હોય ને જ્યાં સમય આપણો જતો રહે ને એ સન્માન બધું જતું હોય. કોઈ પાણીનો ગ્લાસ સંભાળવા વાળું ન હોય. જ્યાં પાણી માંગવામાં આવે ને નાનું બાળક હોય ને એના હાથમાં પાણીનો ગ્લાસ આપી દે. એ બાળક હોય ને આમ ઢોળતું ઘૂંટડો પાણી લઈને આવે. આનો આ સમય બળવાન છે. આપણો સમય હોય ને ત્યાં સુધી. બાકી એકવાર સમય જતો રહ્યો એટલે થઈ ચૂક્યું. સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયા વહી ધનુષ વહી બાણ. સામાન્ય કાબાઓએ આજે અર્જુનને લૂંટી લીધો. બાપરે, ગુણ થયો, કલિયુગ આવ્યો છે. ચાલો આપણે હિમાલય હાડ ગાળવા અને પરીક્ષિતને રાજ્યાભિષેક કરી 5 પાંડવ હાડ ગાળવા માટે ચાલ્યા. 5 પાંડવો જ્યાં હાડ ગાળવા આગળ જાય પણ આ 5 પાંડવની પાછળ એક કાળું કૂતરું ચાલ્યું આવે છે. વારાફરતી બધા પાંડવો બરફની અંદર પડવા લાગ્યા. અંતે યુધિષ્ઠિરનો વારો આવ્યો. એટલે યુધિષ્ઠિરે કીધું, હે યમદૂત, અમારી પાછળ આ કાળા કૂતરાએ પણ પોતાનું હાડ ગાળ્યું છે, એમને પણ સ્વર્ગ મળશે ને? ત્યારે યમના દૂતે કીધું કે ધર્મરાજ, તમે પોતાનું હાડ ગાળ્યું છે ને, તમને તો સ્વર્ગ મળશે, પણ આ કાળા કૂતરાને સ્વર્ગ નહીં મળે. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે કીધું કે યમદૂત, જો અમને આપ આ કાળા કૂતરાને જો સ્વર્ગ ન આપી શકો ને તો આપનું સ્વર્ગ અમારે નથી જોઈતું. અમારે તો અમારું હસ્તિનાપુર છે ને બરાબર છે. કાળું કૂતરું યમરાજના સ્વરૂપે પ્રગટ થયું અને કીધું, હે ધર્મરાજ યુધિષ્ઠિર, અમે આપની પરીક્ષા કરતા હતા. હસ્તિનાપુરની ગાદી ઉપર પરીક્ષિત એ બિરાજમાન થયા. ઉત્તર રાજાની પુત્રી ઈરાવતી સાથે પરીક્ષિતના લગ્ન થયા છે. પરીક્ષિત દિગ્વિજય કરવા નીકળ્યા અને ચક્રવર્તી રાજા બન્યા છે. એકવાર અદ્ભુત દ્રશ્ય જોયું. એક ગાય અને બળદ બંને ઉભા છે અને કોઈ શૂદ્ર રાજાના પોશાક પહેરી આ ગાય અને બળદને મારે છે.
ગાય ભક્તિનું સ્વરૂપ છે અને બળદ એ ધર્મનું પ્રતીક બતાવ્યું. ધર્મના 4 ચરણ બતાવવામાં આવ્યા: સત્ય, તપ, પવિત્રતા અને દયા. કલિયુગની અંદર સત્ય નથી, તપ નથી, પવિત્રતા નથી, ફક્ત દયા રહી ગઈ છે. આગળ જતા પાંડવોની પાછળ એક કાળું કૂતરું પણ પોતાનું હાડ ગાળવા આવ્યું અને એમને પણ યુધિષ્ઠિર એમના દૂતોએ કહ્યું કે અમે આપની પરીક્ષા કરતા હતા. કલિયુગનું વર્ણન બતાવ્યું છે. રાજા જે આ દ્રશ્ય જોયું ને, એક બળદ અને ગાયને જ્યાં એન્ટર વડે આ શુદ્ર રાજાના પોશાક પહેરી અને મારે, જ્યાં પરીક્ષિત રાજાએ દ્રશ્ય જોયું, પરીક્ષિત રાજાએ સાવધાન કર્યા, એ સાવધાન મારા રાજ્યની અંદર ગાય અને બળદને માર નાખતું કોણ છું? બળદ કહે કે હું ધર્મ છું અને ગાય કહે કે ધર્મ ધરતીનું સ્વરૂપ છું. આ રાજા નથી, આ શુદ્ર છે ને કલિયુગ છે. અને કલિયુગની અંદર સત્ય નથી, પવિત્રતા નથી, તપ નથી, ફક્ત દયા રહી ગઈ છે. એક પગે બળદ ઉભો છે. એ રાજન આ શુદ્ર રાજા નથી, કલિયુગ છે. કલિયુગ રાજાનું રૂપ છોડી પરીક્ષિતના શરણે આવ્યા છે. શરણે આવેલાનું આ રક્ષણ કરવું એ તમારો ધર્મ છે. પરીક્ષિત કહે તું મારા રાજ્યની હદ બહાર ચાલ્યો જા. કલિયુગ કહે આપ તો ચક્રવર્તી રાજા છો, આ આખી પૃથ્વી તમારી છે, હું ક્યાં જાઉં? બીજું કે હવે મારો યુગ ચાલે છે એટલે હું આ ધરતી છોડીને ન જઈ શકું. માટે એ શરણાગત વત્સલ મને અહીંયા રહેવાની રજા આપો. પરીક્ષિત રાજા કહે તારો જુગારમાં તારો વાસ, મદિરા પાનની અંદર તારો વાસ, હિંસામાં જ્યાં હિંસા થતી હોય ને ત્યાં પણ તારો વાસ, પરસ્ત્રી સંગ થતો હોય ત્યાં પણ તારો વાસ. કલિયુગ કહે મહારાજ પણ આમાંથી મને મનગમતી એક જગ્યામાં મારો વાસ આપો. તો કે સુવર્ણમાં મારો વાસ. સુવર્ણમાં પણ જ્યાં સોનું હોય ને એ સોનામાં વાસ છે કલિયુગનો. પણ કયું સોનું? તો કે અનિતિનું સોનું હોય ને એમાં કલિયુગનો વાસ. જૂના વડીલો એમ કહેતા હોય કે ભાઈ સોનું જડે ને તો એને ઘરમાં ન લવાય, ચાંદી જડે ને તો શુકન કહેવાય, તો સોનું કદી ઘરમાં ન લવાય. કારણ કે જડેલું સોનું હોય ને અનિતિનું, એ આપણું સોનું હોય ને એ લઈને જતું હોય. સુવર્ણમાં મારો વાસ, કલિયુગનો સુવર્ણમાં વાસ થયો. અને પરીક્ષિત રાજા ત્યાંથી કલિયુગને જવા દે છે. એકવાર પરીક્ષિત રાજા પોતે મૃગિયા રમવા માટે જંગલમાં જવા માટે તૈયાર થયા. પરીક્ષિત રાજાએ એમના બાપ દાદાનો ખજાનો ખોલ્યો છે. એમાંથી એને એક સુંદર મજાનો મુકુટ જોયું. 3-4 મોટા મોટા પટારા ભરેલા છે. એમને એમ થયું કે ભાઈ મારા બાપ દાદાનો ખજાનો આટલું બધું છે, શું છે? વારા ફરતી એક પટારો ખોલવામાં આવ્યો, એકમાંથી સરસ મજાના શસ્ત્રો છે. બીજો પટારો ખોલ્યો, એમાં બાજુબંધ છે, અને હીરા મોતી જવેરાત નીકળ્યા. ત્રીજો જ્યાં પટારો ખોલ્યો ને તો સોનાનો મુકુટ નીકળ્યો. પણ એ મુકુટ કયો હતો? તો કે જરાસંધનો મુકુટ હતો. જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે ભીમે આ જરાસંધનો મુકુટ લઈ અને પોતાના રથમાં મૂક્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું એ ભીમ આ મુકુટ છે ને એ અનિતિનો છે, સોનાનો છે, પણ અનિતિના ધનનો છે. જો તો આપણા રાજ્યની અંદર લઈ જઈશ ને તો આપણા યદુકુળનો નાશ થઈ જશે. તેમ ન માન્યા અને આ મુકુટ પોતાના ભંડારની અંદર રાખી દીધો. પરીક્ષિત રાજાએ જ્યાં મુકુટ સુંદર એવો મુકુટ જોયો ને એટલે પોતાના મસ્તક પર ધારણ કર્યો. જ્યાં પોતાના મસ્તક પર ધારણ કર્યો કલિયુગનો વાસ થયો. પરીક્ષિત રાજાના મસ્તક પર કલિયુગનો વાસ થયો. પરીક્ષિત રાજા પોતે મૃગિયા રમવા માટે વનની અંદર જાય.
વનની અંદર ઘણા પશુઓને મારી અંતે મુનિવનના આશ્રમે ગયા છે અને જ્યાં આશ્રમની અંદર પ્રવેશ કર્યો ને તો કોઈ એમની આગતા સ્વાગતા ન કરી. શમીક ઋષિ પોતે ધ્યાનની અંદર બેઠા છે. એમને હૃદયમાં એવો ભાવ થયો કે હું ચક્રવર્તી રાજા હોઉં છું, તમારું કોઈ આગતા સ્વાગતા ન કરી. કારણ કે આ મસ્તક પર કલિયુગ હતો. ક્રોધમાં આવી અને એક બાણ વડે મરેલો સર્પ લઈ અને એ શમીક ઋષિના ગળાની અંદર આ નાગ મૂકવામાં આવ્યો છે. પોતે શમીક ઋષિ પોતે ધ્યાનની અંદર બેઠા છે. ધ્યાનની અંદર બેઠા થોડો સમય વ્યતીત થયો અને ત્યાંથી પરીક્ષિત રાજા પોતે અશ્વ લઈ અને પોતાના રાજ્યની અંદર જતા રહ્યા છે. સમય વીત્યો. તેમના પુત્ર શૃંગી ઋષિ પોતે સ્નાન કરવા ગયા હતા અને સ્નાન કરી આવી અને જ્યાં જોયું ને પોતાના પિતાના ગળાની અંદર મરેલો સર્પ જોયું. ક્રોધમાં આવી ગયા. અરે, મારા પિતાના ગળાની અંદર મરેલો સર્પ કોઈ નાખ્યો. હાથમાં જળ લઈ અને ક્રોધ આવ્યો અને શ્રાપ દીધો કે જેને પણ મારા પિતાના ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો હોય ને આજથી 7મા દિવસે એમના તક્ષક નાગના દંશથી એમનું મૃત્યુ થશે. શ્રાપ નીકળી ગયો. દિગ્પાલો ધ્રુજવા લાગ્યા. શમીક ઋષિ પોતે જાગ્યા. શમીક ઋષિ કહે, અરે પુત્ર, તે કોને શ્રાપ આપ્યો? પિતાજી, આપના ગળામાં કોઈ મરેલો સર્પ નાખ્યો હતો અને મારું હૃદય દ્રવિત થયું અને મારા મુખથી શ્રાપ નીકળી ગયો. એ પુત્ર, પણ તું જોતો ખરો તે કોને શ્રાપ આપ્યો? શમીક ઋષિએ ધ્યાનમાં જ્યાં જોયું ને તો પરીક્ષિત રાજાને શ્રાપ આપી દીધો. પુત્ર, પરીક્ષિત રાજા એના મસ્તક પર કલિયુગનો વાસ થયો અને એના મુખમાંથી જ્યાં એના હૃદયમાં કઈ એવો ભાવ થયો અને પોતાના હૃદયમાં એવું અભિમાન આવ્યું અને મારા ગળાની અંદર એને સર્પ નાખ્યો, એનો અપરાધ થયો. શૃંગી ઋષિ કહે, એ પિતાજી, મારા મુખમાંથી શ્રાપ નીકળી ગયો. મારો શ્રાપ મિથ્યા ન થાય, પણ એને હું સાવધાન કરી દઉં. અને પોતે સાવધાન કરવા માટે પરીક્ષિત રાજાના રાજ્યની અંદર ગયા અને પરીક્ષિત રાજાને કહ્યું, સાવધાન રાજન, આજથી 7મા દિવસે તક્ષક નાગના દંશથી આપનું મૃત્યુ થઈ જશે. જ્યાં પરીક્ષિત રાજાએ પોતાના મસ્તક ઉપરનો જ્યાં મુકુટ ઉતાર્યો ને ભાન થયું કે અરે, મેં એક સાધુ સંતનું અપમાન કર્યું. પોતાને પસ્તાવો થયો, પણ પોતાનું મૃત્યુ સુધારવા માટે પોતાના સંતાનોને, પોતાના દીકરાઓને, 4 પુત્રો છે, પોતાના પુત્ર જન્મેજયને ગાદી સોંપી બધું છોડી નીકળ્યા અને ગંગાના કિનારે આવ્યા છે. આત્માનું કલ્યાણ કરવા માટે નીકળ્યા. દેહનો શું ભરોસો? મન હો જાણે અમે સ્વર કામ કરે, ભૂલતા ન લાગ્યો સંસાર, એ મન સમજ્યા
ઋષિના ગળામાં નાખ્યા એ સાત સાત નિરસના આ સર્પદંશ લાગી ગયા અરે સાત સાત નિરસના એ સર્પદંશ લાગ્યા ઋષિના લાગ્યા એને એ પ્રાપ આ ઋષિના લાગ્યા એને એ પ્રાપ આ મનવો જાણે અમે સાર કામ કરીએ ભૂલતાનો થયો એ ઉત્પા એ મન સમજ્યા માન સમજ્યા ઋષિના ગળામાં જ્યાં સર્પ નાખ્યા શ્રાપ નીકળી ગયો અને 7મા દિવસે તક્ષક નાગના દંશથી એમનું મૃત્યુ થશે. પણ પરીક્ષિતે 4 પુત્રો પોતાના પુત્રોને ગાદી સોંપી અને પોતાનું મૃત્યુ સુધારવા માટે ગંગાના કિનારે નીકળી ગયા. આત્માનું કલ્યાણ કરવા માટે નીકળી ગયા. જ્યાં 7 દિવસ પછી એમનું મૃત્યુ છે ખબર પડી ગયા. આપણું પણ 7 દિવસની અંદર મૃત્યુ છે. જ્યાં સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ ના 7 દિવસ છે ને આ 7 દિવસમાં એકવાર આપણે માટે નક્કી થઈ ગયું છે. જ્યાં આપણા મૃત્યુ થશે ને એટલે ટપાલની અંદર એકવાર તો આપણું નક્કી છે. આપણું મૃત્યુ સુધારવાનું છે. માટે મૃત્યુ સુધારવા માટે કઈ હરિનું ભજન કરવું, કઈ એમ થાય ને હવે વૃદ્ધાવસ્થા નજીક આવી છે, કાને સંભળાય નહીં, દાંતે કઈ ખવાય નહીં, આંખો દેખાય નહીં, પગ ચાલી ન શકે, ત્યારે સમજી જાઓ કે હવે મૃત્યુ નજીક છે. ભગવાનનું હરિનું ભજન કરી લો. પરીક્ષિત રાજાએ ગંગાના કિનારે આવી અનશન વ્રત શરૂ કર્યું. જળનો પણ ત્યાગ કર્યો છે. તમામ ઋષિઓના આશ્રમો ખોલ્યા. કોઈ સંત મને મળે મારું 7 દિવસમાં મોક્ષ થાય એવો ઉપાય બતાવો. કોઈ જાણતા નથી. બધા વિચારવા લાગ્યા કે 7 દિવસમાં એમને મુક્તિ કઈ રીતે મળે. આમ જ્યાં સંતો વચ્ચે સરસા ચાલે. સુખદેવજી મહારાજનું આગમન થયું છે. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી દિગંબર અવસ્થાની અંદર છે. મુખમાં કૃષ્ણનું નામ છે. કૃષ્ણ કૃષ્ણ કરતા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. બાળકો બધા સુખદેવજી મહારાજ પર ધૂળ ઉડાડે, પણ સુખદેવજી મહારાજ પરમ આનંદની અંદર ચાલ્યા આવે. પરમ યોગીનું જે આગમન થયું. બધા સંતો રાજી રાજી થઈ ગયા. સુખદેવજી દિવ્ય આસન પર બેઠા. નીચે દર્ભનું આસન લઈ પરીક્ષિત બેઠા. સુખદેવજીને જોઈ રાજા પરીક્ષિત નિર્ભય થયા છે કે હવે મારા કોઈ
7 દિવસના જે મૃત્યુનો એનો ઉપાય કરશે. સુખદેવજી જ્યાં રાજાને જોયા એટલે પરીક્ષિત રાજા ફરી સુખદેવજી મહારાજને કહે, એ મહારાજ, શું મને 7 દિવસમાં મુક્તિ મળશે? સુખદેવજી મહારાજે કહ્યું, રાજન, આપ ચિંતા છોડી દો. ભગવાનની કૃપાથી હું આપને 7 દિવસમાં મોક્ષ આપીશ. પરીક્ષિત બોલ્યા, એ મહારાજ, જેનું મૃત્યુ નજીકાયું હોય તેમનું કર્મનું પણ કહો અને તેમનું કલ્યાણ કેમ થાય એ પણ મને કહો. સુખદેવજી કહે, રાજન, આ જગતની અંદર મોક્ષ પ્રાપ્તિનું એક જ સાધન છે, શ્રીમદ ભાગવત. જે અનેક શ્રાદ્ધો કરવામાં આવે, અનેક યજ્ઞો પણ કરવામાં આવે, છતાં જેની મુક્તિ ન થાય ને એમની મુક્તિ શ્રીમદ ભાગવત કથા જ થાય. કોઈ પણ યજ્ઞ કરવામાં આવે, નાન બલિ કર્મ હોય, પ્રેત બલિ કર્મ હોય, અથવા પોતાના પિતૃના પ્રાચી અથવા ગયાથી જઈ એનું કર્મ કરવામાં આવે, છતાં એની મુક્તિ ન મળે ને ત્યારે એમની પાસે શ્રીમદ ભાગવત કથા એ શ્રવણ કરાવે. અને આપણે તો કેટલા ભાગ્યશાળી છીએ કે ભાઈ ગામ સમસ્તની કથા બેઠી છે, તેમની અંદર આપણે બધાના પિતૃના ફોટા પણ પધરાવ્યા છે. કારણ કે કદાચ લાખો રૂપિયા ખર્ચ તો આપણે ઘરે કથા બેસાડીએ ને તો આવો લાભ ન મળે આપણને. લાખો રૂપિયા જો ને તોય કદાચ તમે જમણવાર કરો, આ તે કરો, મહેમાન તેડાવો, પણ તમને કથા સાંભળવા ન મળે, શ્રવણ કરવા ન મળે. બધા મહેમાનોને આગતા સ્વાગતા કરવામાં જ રહેવું પડે. જો વળી આવતારો કોઈ ન પાણું હોય તો દુઃખ લાગે. આવો લાવો ન મળે. અને આજે તો આપણા લાઠીગઢ ગામની અંદર ગામ સમસ્તની કથા છે, સર્વ પિતૃ મોક્ષાર્થી, કે જે પણ આપણા સર્વ પિતૃ હોય ને એને મોક્ષની પ્રાપ્તિ થાય. આવો ભાવ છે બધાનો. અને શ્રાદ્ધો કરવામાં આવે, પિંડદાન કરવામાં આવે, અને જેમની મુક્તિ ન થાય ને એમની મુક્તિ શ્રીમદ ભાગવત કથાથી મુક્તિ થતી હોય છે. પરીક્ષિત પ્રશ્ન કરે, હે ગુરુદેવ, મને જીવનનું આત્મિક કલ્યાણ કેમ થાય એ કહો. અને ઈશ્વર એ જ આત્મા છે, તો આત્મા અમર છે, શરીર નાશવંત છે, એ બતાવે. અને અહીંયા શ્રીમદ ભાગવત કથાનો પ્રથમ સ્કંદ સમાપ્ત કરતા ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવં કરોમિ યત્ર સકલ પરસ્મે નારાયણાય બોલી શ્રી ભાગવત મહાપુરાણ કી. પ્રથમ સ્કંદ સંપૂર્ણ કથા ભગવાનના ચરણમાં અર્પણ કરે. દ્વિતીય સ્કંદના પ્રારંભની અંદર સાધન લીલા ભગવાન વામ ચરણ. પરીક્ષિત પ્રશ્ન કરે, ગુરુદેવ, જીવનનું આત્મિક કલ્યાણ કેમ થાય? ઈશ્વર એ જ આત્મા છે, આત્મા અમર છે, શરીર નાશવંત છે. ગીતાજીના આધારે કહી શકાય કે આત્માને શસ્ત્ર છેદી શકતું નથી, પાણી ભીજવી શકતું નથી, અગ્નિ આત્માને બાળી શકતું નથી. જેમ આપણે કપડા મેલા થાય એટલે ફરી સ્નાન કરી ફરી બીજા વસ્તુનું ધારણ કરીએ, એમ શરીર છે આત્માનું કપડા છે, શરીર છે આત્માના કપડા છે. જેમ ઉંમર પૂર્ણ થાય 80 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, જ્યાં એમની ઉંમર પૂર્ણ થાય ને, જ્યાં ઉંમર પૂર્ણ થાય ને એટલે ફરી શરીરનું મૃત્યુ થઈ જાય. આત્મા એ બીજું શરીર ધારણ કરી. આત્મા અમર છે, શરીર નાશવંત છે. જ્યાં સુધી શરીરમાં આત્મા હોય ને ત્યાં સુધીની કિંમત, જેવો આત્મા જતો રહ્યો ને એટલે એમની કોઈ કિંમત નથી. જ્યાં સુધી શરીરમાં આત્મા હોય ત્યાં સુધી જેમ કપડા બદલે એમ એમની ઉંમર જે થાય એમની વૃદ્ધાવસ્થા આવે, ફરી નવા
શરીર ધારણ કરે એમના કર્મને અનુસાર કોઈ સત્કર્મો કર્યા હોય તો સત્કર્મના આધારે એમને શરીર પ્રાપ્ત થાય. આત્મા વગર શરીરની કોઈ કિંમત નથી. જ્યાં સુધી શરીરમાં આત્મા હોય ને ત્યાં સુધી જ એની કિંમત. માણસનું જ્યાં મૃત્યુ થાય ને એટલે લોકો તરત કહેવા માંડે કે હાલો કાઢો, કેટલી વાર છે. બીજા પાડોશીઓની ઉતાવળ કરવા લાગે કે હાલો જ ઘણું કામ પડ્યું છે. જ્યાં સુધી શરીરમાં આત્મા હોય ને ત્યાં સુધી જ એની કિંમત છે. કહેવાય ને કે બે પાકી બેનપણીઓ હતી. પાકી બેનપણીઓ અરે તમારે ચાલુ જ રાખવાનું. બે પાકી બેનપણીઓ હતી. આમાં ઘણા બેનો કહેતા હોય કે ભાઈ આ બેનપણી મારે પાકી, તો બીજી કાશી બેનપણીઓમાં શું કઈ સમજાણું નહીં. પાકી બેનપણી કાશી બેનપણીઓમાં શું ફેરફાર આવતો હશે? પાકી બેનપણી એટલે હારે આમ સાડીની ખરીદી કરવા જવાનું હોય, કોઈ પાણીપુરી ખાવા જવાની હોય, એ બધી પાકી બેનપણી. હે, પાકી અને કાશી બેનપણી આમાં ફેરફાર છે. તો પાકી બેનપણી એટલે કે જ્યારે જીવનમાં કઈ એક બેનપણીને દુઃખ આવે ને, પોતાની બેનપણીને કઈ વાત કરે ને, એની બેનપણી હોય ને એનું અડધું દુઃખ હોય હળવું કરી નાખે. આનું નામ પાકી બેનપણી. નકરું પાણીપુરી ખાવા જાય ને હારે જમવામાં જ્યાં હાડીઓ લેવા પેલું જ્યાં હું સેલ ભરાણો હોય ત્યાં જાય, ઈ બેનપણીની વાત નથી. પાકી બેનપણી પોતાના જીવનમાં જ્યાં દુઃખ આવે ને ત્યાં પોતાની બેનપણીને વાત કરે કે મારા જીવનમાં દુઃખ છે. એની બેનપણી હોય ને એનું અડધું દુઃખ હળવું કરી નાખે. સાહેબ આ વાત છે, એવી બેનપણીઓની વાત છે. આગળ કથાની અંદર ભગવાનની કથા આવશે ને એમાં પણ આવશે કે ભગવાનના 5 પાકા મિત્રો સખાઓ હતા. એ કથા આવશે. હવે બે પાકી બેનપણી છે. આત્મા એ અમર છે, શરીર નાશવંત છે. બે પાકી બેનપણી એક બીજા વગર ચાલે નહીં. ત્યાં પણ જવાનું હોય સાથે ને સાથે. હવે એમાં એક બેનપણીનું મૃત્યુ થઈ ગયું. એમના પતિએ તરત એમની બેનપણીને બોલાવ્યા કે ભાઈ તમે જે તમારા બેનપણી પાકા હતા એમનું મૃત્યુ થઈ ગયું છે. જ્યાં વાત કરી એમના પતિએ એટલે એના બેનપણી રડવા લાગ્યા. અરે મારી બેનપણીનું મૃત્યુ થયું, મારી બાળપણની સખા હતી, જ્યાં પણ અમે ખરીદી કરવા જઈએ, જમવા જવાનું હોય, જ્યાં પણ હોય તો સાથે ને સાથે. બહુ દુઃખ લાગ્યું. ચોથા રસી એ બેનપણી એના રડવા લાગ્યા. એટલે પેલી બેનપણી હતી ને એના પતિ એમને શાંત કર્યા કે ભાઈ આ તો હરિની ઈચ્છાની વાત છે, એમાં જે થયું એ થયું. કીધું કે તમને અમે એટલા માટે બોલાવ્યા કે ભાઈ તમારા પાકી બેનપણી હતા ને એમનું મૃત્યુ થઈ ગયું. વળી સાંજનો સમય થઈ ગયો છે, રાત્રે લક્ષ્મીજીને અગ્નિ સંસ્કાર માટે લઈ જવાની લક્ષ્મીને. એટલા માટે તમારા બેનપણીને આગળ જે ઓરડો છે ને એ ઓરડાની અંદર સુવડાવ્યા છે. ઓરડાની અંદર સુવડાવ્યા છે. પોતે મરણ પથારી છે ત્યાં દીવો પણ એક ચાલુ કરી દીધો છે. એટલે તમને એટલા માટે બોલાવ્યા કે એમનું મૃત્યુ થઈ ગયું છે, દીવો ચાલુ છે, એટલે કોઈને કોઈ પાસે તો બેસવું પડે. એટલે તમારે ત્યાં ઓરડાની અંદર પાસે બેસવાનું છે, તમારા બેનપણી પાસે. અમે બહારથી બાણું બંધ કરીને સાકલ દઈ દઈશું અને સવારે 7 વાગે જ્યારે અગ્નિ સંસ્કાર માટે લઈ જવાનું થાય ત્યારે અમે બાણું ખોલશું. તરત એમ બેનપણીએ તરત ના પાડે કે નહીં હું ન બેસું. કેમ? તમારા તો પાકા બેનપણી હતા, જ્યાં જાઓ ને સાથે ને સાથે. તો કે નહીં, હવે એમાં આત્મા ક્યાં છે? એ તો શરીર છે ખાલી, આત્મા નથી. જ્યાં સુધી આ શરીરમાં આત્મા હોય ને ત્યાં સુધી એની કિંમત હોય. જ્યાં આત્મા જતો હોય કે વાત કરી. આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફર્યા નહીં તો મતે. આવા ભ્રમણાને વાગ્યા વિના રે લખ છોરાશે નહીં તો મટે. એ જીવન રે રૂપે
જે પણ દવાખાનાની અંદર હોય ને, જ્યાં પોતે ડોક્ટરો ફોન કરતા હોય કે ભાઈ તમારા માતાજીનું મૃત્યુ થયું છે, તમારા પિતાનું મૃત્યુ થયું, જ્યાં સમાચાર સાંભળવામાં આવે ને એટલે તરત અહીંયાથી ફોન કરી દે કે ભાઈ ત્યાં અગ્નિ સંસ્કાર કરી દેજો. આવો સમય તો કોઈ હમણાં જે આ કોરોનાનો સમય હતો ને બહુ ખરાબ સમય હતો સાહેબ. કોઈ કોઈનું નતું આ જગતની અંદર, બધા સ્વાર્થમય સંસાર છે. કોણ કોનું છે એ ખબર પડી ગઈ. ભગવાને કઈ આપણે કઈ બતાવ્યું. આપણે રાત દિવસ આપણે વિચાર કરતા, મારું મારું કરતા, એ મારું મારું કરતા ને બધું છોડીને જતું રહેવાનું છે. કઈ સંપત્તિની પાછળ, કઈ પૈસાની પાછળ, કઈ ને કઈ આપણે દોડા દોડી કરતા હતા. આ કોરોનાનો સમય હતો ને ત્યારે ભગવાને એ બધું બતાવી દીધું કે ક્ષણ માત્ર અંદર આ સૃષ્ટિનું લય પણ થઈ જાય અને ક્ષણ માત્રમાં આ સૃષ્ટિ ઉત્પત્તિ પણ થઈ જાય. પોતાના ચાહે ભાઈઓ હોય કે પોતાના મા બાપ હોય, જ્યાં બીમાર પડે ને એટલે લોકો હોસ્પિટલમાં દાખલ કરી આવતા અને ત્યાંથી જ્યાં ફોન આવે ને એટલે અહીંયાથી જવાબ મળી જાય કે અગ્નિ સંસ્કાર આપી દેજો. કોઈ આમ બોલવા પણ તૈયાર નહોતું કે મારા સગાવાલા છે કે કોણ છે. જ્યાં સુધી શરીરમાં આત્મા હોય ને ત્યાં સુધી એની કિંમત હોય. જ્યાં આત્મા જતો રહ્યો એટલે વાત કરી. જેનું જન્મ છે ને એનું મૃત્યુ તો નિશ્ચિત છે, પણ આ તો ભગવાનની બધી લીલા હતી. ભગવાનની બધી લીલા હતી. જેનું જન્મ છે એનું મૃત્યુ છે, નામ છે એનું નાશ છે, પણ છતાંય આપણે આપણા પોતાના માટે, આપણા પરિવાર માટે આપણે રાત દિવસ મહેનત કરતા હોય. જ્યાં સુધી શરીરમાં આત્મા હોય ને ત્યાં સુધી એમની કિંમત. જેવો આત્મા જતો રહ્યો કોણ કોણ. દરેક વ્યક્તિમાં ઈશ્વર પણ છે, દરેકના હૃદયમાં ભગવાન પણ છે, પણ અજાગૃત છે. એને કઈ સત્કર્મોથી